હે અસલ વાળા તો તારે મોસ કરમ ઊંચાની મસામે નહીં હે એ હું અસલ રહે તમારે વાત કરું આખી માટે થાપ લાગીને માથે મોટો રાતો સર થઈ ગયો પણ હું એમ કહું તમે કણીએ મારા આના રૂપાન બાબા દી ગયા હતા કોણ દીધ્યા તા આ તો કોણ કહેતો ને આવાજ પડે તો ખબર પડે ઓય રૂપાને બાપા ઓય રૂપાને બાપા ઓહે એલા તમે કી નહીં ગયા તા આજ તો બોન તારો હોડે હોડે ઈ હોડે ઉભા માતા સે પીપળા ગોસ ને ઉમરી નાખે ફરી ફરીને થાકીને જે કોઈ નાઈસ જાય તો થોડા સીધી લો મારા પેલા કાકોજી ને બાબાજી હિસાબે ને એમ કહો તમને કોઈ વાત ખબર હે આદા આવ તો હું સાકો તમે એ હામે જતો રે હોસ્પિટલ એમ કહો આજે આપણે પીપળા કો સરપંચ સાહેબ ને એ કે એને બધી બધી વાત કરીએ ખબર હે તને ખબર હે એવી વાત કરીએ કે આપણે જે બેઠા કે એ જગા કોણે ને અપાવી શકે આપણે લે એ હરતે ઇસ્તે વાત હે કે ને બીજી વાત ખબર હે પેલા કૃષિ વિભાગ વાળા સાહેબ આવ્યા અહીં હા મેડમ આવી હતી કે સાહેબ તને કે તહેસીલદાર મેડમ ને આપણે તહેસીલદાર મેડમ એટલે ગજબ આપણે એમ કહું મેં એક વાત સાંભળીએ એમ વાત સાંભળીએ કે તમે દૈવા કહો તૈવા હાંગા હેડે બે ગુદે લઈ જઈને ખેતી કરી નાખો તે હું પહેરો મળી અમે તો ઘઉં મકી સણા સબ પહેરો વાત હાસી પણ ના કહું અમે આપણે ના તો હું એમ યુરિયા ખાતર લાવીને નાખો બીજો શું નાખો એટલે જ ને થાતું એ ગોળી પડી ગઈ સગા આપણે દેશી ખાતર નાખવું પડે દેશી કોઈ આપણે સપો વાળો કાપા વાળો અને બીજી વાત સાંભળો આપણે આ બાર એક યોજના ચાલી રહી ખબર હે કઈ યોજના સાચી આ રોજડાનો હોજડો નાખે ખાઈ છે કે ડેડાભાઈ વાડ એના હોર થાય છે વાડ કરીને થાકા તો રોડ માથાથી ને માથા ઠીકી ને છે એમ કરો પેલી તારબંધી યોજના આવી ધારબંધી હા અરે તે હે એ સરકાર આપણને સબસિડી આલે ના હાંગળીઓ અસલ આલે તો આપણે નહીં કરવું જોઈએ ધાર લાવવાની મોકો ને પડે આપણને ના એવો મોકો ને પડે આપણને હસતો પડે મને તો એના બારામાં ખબર નહીં હોય એટલે આપણે ગ્રામ સેવક સાથે ટપકે પાણી રેડવું એટલે પાણી ખતમ ન થાય ને ફસલ બી अच्छी પાકે એ ખેતરમાં જોયું તો મેં આ ને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના ઈ ઘર માથે બી લગાડી શકે ને કુવા માથે બી આપી શકે મને તો એની જાણકારી નહીં આની જાણકારી બદલે તો હું આ તમારે કાને આવી ગયું એ જુઓ આ તમને મેં કહ્યું ખબર પડી ખબર આશીર્વાદ સાચી વાત ને બીજી વાત જો આપણે ખેતરોમાં નહીં પાકે ને એવું તો શું કરવું પડે એ કોઈ ખબર છે ના નહીં ખબર હે સપ્પા જો ને પાકે એવું તો ગ્રામ સેવક ને આદિ ને આપણે મિટ્ટીનું પ્રશિક્ષણ આપવું પડે પરીક્ષણ કરો એ પરીક્ષણ કરાવવાથી કેવું થાય કે વાસ્તવમાં આપણે મિટ્ટીને રેતી છે કે બીજી કોઈ બલા છે ઉદય થઈ જાય એની દવા મળે સબ ચીજે મળી આપણે સબ જાણકારી ધ્યાન में રાખવી પડે આપણે તો કોને પરીક્ષણ કરાવતો જ નહીં અમે ખેતરમાં બસ સમાવો આવે એટલે અમે ડાયરેક્ટ આગળ પહેરી દઈએ અમે એટલે જ તો આપણે અડધું ઘરે લાવવાનું અડધું ખેતરમાં નીકળી આવવાનું આવે ને કે આપણે ઘરે બેસી રહીને પછી યોજનાની જાણકારી લેવા જતા આપણે કોણ હાલે ના નહીં હાલે એટલે કહું કે તમે આ જાણકારી ધ્યાનમાં રાખો એ બીજો શું જાણકારી જો ભાઈ ખૂબ મોટી જાણકારી અહીં આપણે પહેલે 100,000 રૂપિયા મળતા હતા ખબર હે હા ખબર હે એ આપણે 9 વર્ષ ઠીક હે અમન જસ્યું મને તો જસ્યો ભાઈ મામલો મોરલામ પૂછો ને જસ્યું ગામવાળી તમને જસ્યો મામલો કોઈ
સાહેબ જસી ગયો કે અમે વાતો કરી તમે સમજ આવી દૂધડીએ અસલ આવી જ નહીં તો તાળી બગાડો મેં તાળી નહીં બગાડો તો આપણે મોડે બેઠો હોય એના મોડા બગાડો તો આપણે આ જાણકારીઓ છે અને જાણકારીઓને મેં ધ્યાનમાં રાખવી અમે આ કહેવા બદલે ઈસ કહેવા બદલે ગામે ગામે ખરીદી આપવા તો આ સબ ચીજે આપણને લાભ લેવો ને આપણે જ તો મળે નહીં તો કોને નહીં આલે ઠીક છે તો તમે ધ્યાનમાં રાખો તો મારા હોગન ખાઈ જડે તો પણ મારા હોગન ખાઈ જો એટલે તમે તો એમ જાણો કે એના હોગન ખાઈ જો મરી છે લાભી ખાવા જડે એમ મો તને મરો હા તારે જય ગુરુ